વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. હું છું નિતુલ કણાવત. આજે આપણે જોઈશું વાસ્તવિક સંખ્યાઓમાં અસમય સંખ્યાઓનું પુનરાવર્તન અને અસમય સંખ્યાઓને કેવી રીતે સાબિત કરવી. બરાબર છે. અસમય સંખ્યાઓ પહેલા વાત કરીએ સમય સંખ્યાઓ. કે સમય સંખ્યા. સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં, મતલબ કે જ્યાં p belongs to z અને q belongs to n હોય સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. બરાબર. કોઈ સંખ્યા છે p/q સ્વરૂપમાં, જ્યાં p belongs to z, z મતલબ કે પૂર્ણાંક હોય. આ p શું હોય? પૂર્ણાંક હોય. અને q belongs to n એટલે કે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા હોય. પ્રાકૃતિક સંખ્યામાં 0 હશે નહીં, મતલબ કે q કેવો હશે? ક્યારેય 0 હશે નહીં. આવા સ્વરૂપમાં લખી શકાય. એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. ઉદાહરણ જોવા હોય તો 4/3 છે. 3 પોતે પણ એક સમય સંખ્યા છે, મતલબ કે 3/1 લખી શકાય. પછી છે 2/3, બરાબર છે. પછી જોવું હોય તો 3.2 છે. આ પણ કેવી છે? સમય સંખ્યા. 3.2 ને આપણે આવું લખી શકીએ 32/10. બરાબર છે. 32/10 ને આગળ 2 વડે ભાગી દઈએ બંનેને તો 16/5. આ પણ કેવી છે? સમય સંખ્યા. બરાબર છે. હવે જોઈએ અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય નહીં. તે સંખ્યાને અસમય સંખ્યા કહે છે. બરાબર છે. હવે ઉદાહરણ જોવા હોય તો કેવા છે? તો કે પાઈ છે, પછી વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 11. આ બધા શું છે? અસમય સંખ્યાઓ. હવે આનો સેટ છે ઇરેશનલ નંબર કહેવાય ઇંગ્લિશમાં અસમય સંખ્યાને. તો આના સેટને શું વડે? i વડે દર્શાવતા હોઈએ છે કે q બાર વડે દર્શાવતા હોઈએ છે. હવે આ અસમય સંખ્યાઓ મળે કેવી રીતે? તો આપણે વાત કરીએ કોઈ કે જે p અવિભાજ્ય સંખ્યા હોય, તો વર્ગમૂળમાં p એ અસમય સંખ્યા થાય કે આ અસમય સંખ્યા હોય. શું છે? p એ અવિભાજ્ય સંખ્યા હોય. હવે કોઈ લઈ લઉં છું કે 2 અવિભાજ્ય સંખ્યા છે તો વર્ગમૂળમાં 2 શું થઈ જશે? અસમય સંખ્યા થઈ જશે. 3 અવિભાજ્ય છે તો વર્ગમૂળમાં 3 શું થઈ જશે? અસમય સંખ્યા. 5 અવિભાજ્ય છે તો વર્ગમૂળમાં 5 શું થઈ જશે? અસમય સંખ્યા. 7 અવિભાજ્ય છે તો વર્ગમૂળમાં 7 અવિભાજ્ય થઈ જશે. પછી છે 11 તો વર્ગમૂળમાં 11 કેવા થઈ જશે? અસમય સંખ્યા. હવે કદાચ હું 9 લઈ લઉં છું. શું લઈ લઉં છું? 9, જે શું છે? વિભાજ્ય છે. હવે આનું વર્ગમૂળ કરીએ, આનું વર્ગમૂળ તો શું થઈ જાય? 3 થાય. તો 3 કેવા છે? સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા. બરાબર છે. 9 એક વિભાજ્ય સંખ્યા છે, એનું વર્ગમૂળ કરીએ તો સમય સંખ્યા મળી જાય. હવે વાત કરીએ પાઈની. પાઈ પોતે છે એ અસમય છે. શું છે? અસમય. પરંતુ પાઈની કિંમત લેવામાં આવે. એટલે કે 3.14 અથવા તો 22/7. તો આ બંને કિંમતો છે એ શું છે? સમય સંખ્યાઓ છે. શું છે? સમય સંખ્યાઓ. બરાબર છે. તો આપણને સમય અને અસમયમાં પહેલા ખબર પડવી જોઈએ. હવે છે પ્રમેય 1.3 કે જો p એ અવિભાજ્ય સંખ્યા છે. શું છે? અવિભાજ્ય સંખ્યા છે અને a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય જ. કે થાય ને થાય. હવે p એ અવિભાજ્ય સંખ્યા છે. શું છે? p એ અવિભાજ્ય સંખ્યા છે. હું કોઈ લઉં છું કે 2 શું છે? અવિભાજ્ય સંખ્યા. અને a² એ p વડે વિભાજ્ય હોય
હવે કોઈ a સ્ક્વેર છે મતલબ કે હું લઈ લઉં છું કે 16 શું લઈ લઉં છું 16 જે 4 નો વર્ગ છે તો કે 16 એ 2 વડે વિભાજ્ય હોય 16 એ 2 વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય મતલબ કે 16 નું વર્ગમૂળ મતલબ કે 4 તો કે 4 એ 2 વડે વિભાજ્ય થાય જ શું છે 16 એ 2 વડે વિભાજ્ય હોય તો કે 16 નું વર્ગમૂળ 4 એ 2 વડે વિભાજ્ય થાય ને થાય બરાબર આને લખવું હોય ગણિત સાંકેતિક રૂપે સાંકેતિક સ્વરૂપે લખવું હોય તો શું લખાય કે 2 ડિવિઝિબલ 16 શું કહેવાય આને ડિવિઝિબલ આ જે ઊભી લાઈન છે એને શું કહેવાય ડિવિઝિબલ પણ આનો મતલબ શું થાય છે કે 16 એ 2 વડે વિભાજ્ય છે શું થાય છે 16 એ 2 વડે વિભાજ્ય છે તો આ 4 એ પણ 2 વડે વિભાજ્ય થશે 2 ડિવિઝિબલ 4 આવું લખાય બરાબર ક્યારે તો કે 16 2 વડે વિભાજ્ય હોય તો 4 પણ 2 વડે વિભાજ્ય થાય 16 એ શું છે 4 નો વર્ગ છે બરાબર બીજું એક એક્ઝામ્પલ લેવું હોય તો કે ધારો કે 100 એ 5 વડે વિભાજ્ય છે 100 એ 5 વડે વિભાજ્ય છે તો 10 એ 5 વડે વિભાજ્ય થાય અને થાય જ શું છે 100 એ 5 વડે વિભાજ્ય છે મતલબ કે 5 ડિવિઝિબલ 100 5 ડિવિઝિબલ 100 હવે મતલબ આનું શું થાય છે કે 100 એ 5 વડે વિભાજ્ય છે તો 10 એ પણ 5 વડે વિભાજ્ય થાય જ બરાબર આવું કોણ કહે છે પ્રમેય 1.3 કે જો p એ અવિભાજ્ય સંખ્યા છે શું છે p એ અવિભાજ્ય સંખ્યા છે અને જો a સ્ક્વેર મતલબ કે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય ને થાય જ આવું કહે છે આ પ્રમેય 1.3 બરાબર છે હવે જોઈએ અતિ સંક્ષિપ્ત રૂપ અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે કોઈ પણ બે સંખ્યાઓ છે અંશ અને છેદ p q સ્વરૂપમાં હોય ધારો કે 3 અને 2 શું છે 3 અને 2 5 ભાગ્યા 7 બરાબર છે 11 ભાગ્યા 2 9 ભાગ્યા 4 બરાબર આ બધા શું છે સમય સંખ્યાઓ છે જેને p q સ્વરૂપમાં લખેલી છે હવે આમાં બેનો છેદ મતલબ કે અહીં કે જો અંશ અને છેદનો ગુસા શું છે અંશ અને છેદનો ગુસા એક થાય તો તે સંખ્યા અતિ સંક્ષિપ્ત રૂપમાં છે તો અહીંયા જોશો 3 અને 2 નો શું થાય ગુસા 1 થાય કે બંનેના અંદર એક પણ સામાન્ય અવયવ છે નહીં 5 અને 7 માં પણ નથી 11 અને 2 માં પણ નથી 9 અને 4 માં પણ નથી તો આ અતિ સંક્ષિપ્ત રૂપમાં છે બરાબર છે હવે છે ઉદાહરણ 9 સાબિત કરો કે વર્ગમૂળમાં 3 અસમય છે બરાબર છે આપણને કોઈ સંખ્યા આપી છે અને અસમય સાબિત કરવાની છે તો આપણે પહેલા ધારી લઈએ કે આ કદાચ સમય છે શું છે સમય છે અને એને આપણે વિરોધાભાસ બતાવીએ મતલબ કે ખોટી ધારણા બતાવી અને સાબિત કરી દઈએ કે આ શું છે અસમય ખબર છે કે સમય નહીં હોય તો કેવી સંખ્યા હશે અસમય હશે તો ધારીએ પહેલા ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય છે શું છે સમય છે માટે શું લખાય વર્ગમૂળમાં 3 બરાબર p/q શું લખાય p/q જ્યાં p belongs to z q belongs to n અને ગુસા કોનો p અને q નો કેટલો થાય 1 થાય બરાબર હવે અહીંયા બંને બાજુ હું વર્ગ લઈ લઉં બંને બાજુ વર્ગ લેતા શું થશે વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને સામે p નો વર્ગ ભાગ્યા q નો વર્ગ બરાબર છે હવે હું p² ને કરતા બનાવું શું કરું છું p² ને કરતા બનાવું તો p² બરાબર શું થશે આ ભાગાકારમાં જે સામે આવે તો શું થઈ જાય
ગુણાકારમાં જતા રહેશે તો p² બરાબર શું થાય છે 3q². તો આને મતલબ કે આ શું છે p² ને 3 વડે ભાગીએ, p² ને 3 વડે ભાગીએ તો q² મળે છે. તો આનો મતલબ એવો થાય કે p² એ 3 વડે ભાગી શકાય છે, p² ને 3 વડે ભાગી શકાય છે. બરાબર છે? કેવી રીતના લખી ખબર પડી? તો અહીંયા લખવું હોય તો તમને સમજવા માટે લખું છું કે p² આ સામે ભાગાકારમાં લઈ લઉં છું 3 તો કે p² ને 3 વડે ભાગીએ તો આપણને શું મળે છે q². આ લખવાનું નથી, આ સમજવા માટે p² ભાગ્યા 3 કરીએ તો શું મળે છે q². મતલબ કે આ p² ને 3 વડે ભાગી શકાય છે તો p² ને 3 વડે ભાગી શકાય છે એવું જ લખ્યું છે કે 3 divisible by p², 3 divisible p². હવે આપણે આગળના પ્રમેયમાં જોઈએ કે p² જો 3 વડે વિભાજ્ય હોય તો p પણ 3 વડે વિભાજ્ય થાય જ. તો 3 divisible by p, 3 divisible p કે જેથી શું છે આનો મતલબ p એ 3 વડે વિભાજ્ય છે. શું છે p એ 3 વડે વિભાજ્ય છે અને ધારો કે a મળે છે. શું મળે છે? a મળે છે. a કોઈ પૂર્ણાંક છે. બરાબર છે? તો હવે p ભાગ્યા 3 બરાબર a મળે છે તો p ને હું કરતા બનાવું તો 3a લખી શકું. તો માટે p બરાબર શું મળ્યું 3. શું મળ્યું? p બરાબર 3. હવે અહીંયા હું સમીકરણ 1 આપું છું અને આ છે સમીકરણ 2. બરાબર છે? ત્યાં લખી દઈએ કે જ્યાં a belongs to z. શું છે? a belongs to z. હવે p ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. શેમાં મૂકી દઈએ? સમીકરણ 1 માં મૂકતા શું થશે? p ની કિંમત મૂકવાની છે. તો p ની કિંમત 3a છે તો 3a નો વર્ગ બરાબર શું થશે 3q નો વર્ગ, 3q નો વર્ગ. હવે 3a નો વર્ગ શું થાય તો કે 9a નો સ્ક્વેર થઈ જાય. 9a નો વર્ગ સામે 3q² એવા ને એવા. હવે આ 3 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ હવે કેવા થઈ જાય ભાગાકારમાં. તો શું થશે 9 ભાગ્યા 3 એટલે કે 3a નો સ્ક્વેર થઈ જાય. શું થઈ જાય 3a નો સ્ક્વેર. 3a નો સ્ક્વેર બરાબર શું વધે ફક્ત q નો વર્ગ. બરાબર? હવે હું q ના વર્ગને આ બાજુ લખું છું. q નો વર્ગ બરાબર 3a નો વર્ગ. શું લખ્યું? q નો વર્ગ બરાબર 3a નો વર્ગ. તો આનો મતલબ શું થયો કે q² એ 3 વડે વિભાજ્ય છે અને એને ભાગતા શું મળે છે a² મળે છે. q² ને 3 વડે ભાગતા શું મળે છે a². હવે q² એ 3 વડે વિભાજ્ય છે તો q પણ કેવો હશે? q પણ 3 વડે વિભાજ્ય હશે ને હશે. હમણાં આપણે પ્રમેય 1.3 માં જોઈ ગયા. તો માટે હવે કદાચ q ને 3 વડે ભાગતા b મળે છે તો હું લખી દઉં છું અહીંયા q બરાબર 3b. શું લખી દઉં છું? q બરાબર 3b જ્યાં b belongs to z. જ્યાં b belongs to z. માટે કે તેથી ગુસા કોનો? p અને q નો. કેના પહેલા હું લખવું હોય કે અહીં બંને કિંમતો લખી દઈએ. અહીં p બરાબર 3a અને q બરાબર 3b. તો માટે ગુસા p અને q નો કેટલો થયો 3. જો આમાં પણ 3 છે અને આમાં પણ 3 છે તો સામાન્ય અવયવ કયો થઈ ગયો 3. તો જે આપણી ધારણાને ખોટી પાડે છે. શું કરે છે? ખોટી પાડે છે. કાં તો પછી લખી દેવાય કે માટે આપણી ધારણા ખોટી છે. માટે કે તેથી વર્ગમૂળમાં 3 એ અસમય છે. શું છે? અસમય છે. બરાબર? શું કર્યું? ફરી ધ્યાન આપજો. પહેલા ધારી લીધું વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે. બરાબર છે? સમય હોય તો એને p/q સ્વરૂપમાં લખી શકાય. જ્યાં p belongs to z હોય, q belongs to n હોય. z મતલબ કે પૂર્ણાંકમાંથી જે આવે q છે એ ક્યાંથી છે? પ્રાકૃતિક સંખ્યાઓમાં. અને આ બંનેનો ગુસા શું હોય? 1 હોય. હવે બંને બાજુ વર્ગ લેતા તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 થઈ ગયો. p નો સ્ક્વેર ભાગ્યા q નો સ્ક્વેર. હવે p² ને મેં કરતા બનાવ્યો તો શું થયું? 3q². તો હવે આનો મતલબ શું થાય કે p² ને 3 વડે ભાગી શકાય છે. p² ને 3 વડે ભાગી શકાય છે અને q² મળે છે. તો p² ને 3 વડે ભાગી શકાય છે એવું લખ્યું છે 3 divisible p². તો p² ને 3 વડે ભાગી શકાય તો p ને 3 વડે ભાગી જ શકાય. આપણે પ્રમેયમાં જોઈ ગયા. તો p બરાબર શું થશે 3a. હવે આ 3a p બરાબર 3a ની કિંમત પાછી સમીકરણ 1 માં મૂકી એટલે આપણને પાછી કઈ
q² બરાબર 3a² મળે. હવે આનો મતલબ શું થાય છે કે q² ને 3 વડે ભાગી શકાય છે. શું છે? q² ને 3 વડે ભાગી શકાય છે. તો લખ્યું 3 ડિવિઝિબલ q². તો હવે q² ને 3 વડે ભાગી શકાય તો q ને પણ 3 વડે ભાગી જ શકાય. તો માટે q બરાબર શું મળ્યું? 3b. હવે લખી દીધી બંને કિંમતો અહીં કે p બરાબર 3a અને q બરાબર 3b. આ બંનેના અંદર સામાન્ય અવયવ કયો છે? 3. તો મતલબ કે ગુસા p અને q નો શું થશે? 3. પણ આપણે ધાર્યું હતું એટલે ગુસા શું લીધો તો? p અને q નો 1. તો કે જે આપણી ધારણાને શું કરે છે? ખોટી પાડે છે. તેથી વર્ગમૂળમાં 3 એ શું છે? અસમય છે. સમય છે નહીં. બરાબર છે? હવે છે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 જેમાં વર્ગમૂળમાં 5 ને અસમય સાબિત કરવાના છે. બરાબર? એ જ રીત વાપરવાની છે આપણે. પહેલા ધારી લઈએ. ધારો કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. શું છે? સમય છે. કે વર્ગમૂળમાં 5 એ સમય છે. માટે સમય હોય તો વર્ગમૂળમાં 5 બરાબર p/q સ્વરૂપમાં લખી શકાય. બરાબર છે? તો કોઈ p/q છે જ્યાં p belongs to z છે. મતલબ કે પૂર્ણાંક છે. q belongs to n છે. મતલબ કે પ્રાકૃતિક સંખ્યામાંથી છે. અને ગુસા p અને q નો કેટલો છે? 1 છે. બરાબર છે? હવે બંને બાજુ વર્ગ લઈ લેતા. બંને બાજુ વર્ગ લેતા. બંને બાજુ વર્ગ લઈશું એટલે શું થશે? વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 બરાબર p² ભાગ્યા q². બરાબર? હવે p² ને હું કરતા બનાવું છું. તો p² ને કરતા બનાવશો તો શું થઈ જશે? 5q². શું થશે? 5q². હવે આનો મતલબ શું થાય છે કે p² ને 5 વડે ભાગતા q² મળે છે. તો p² ને 5 વડે ભાગતા q² મળે છે. તો શું લખાય? 5 ડિવિઝિબલ p². તો p² જો 5 વડે વિભાજ્ય હોય તો p પણ કેટલા વડે વિભાજ્ય હોય? 5 વડે વિભાજ્ય હોય ને હોય. બરાબર છે? આના સમીકરણ 1 આપું છું. તો આ p એ 5 વડે વિભાજ્ય છે તો કઈ ભાગફળ મળશે? તો આપણે જોઈએ તો લખી દઈએ કે આવું કરીએ કે p ભાગ્યા 5 બરાબર કઈ a મળે. શું મળે છે? a. તો શું થશે? p બરાબર 5a થાય. શું થાય? 5. હવે આ કોઈ p ની કિંમત છે જ્યાં a બરાબર a belongs to શું છે? z છે. a belongs to z. હવે p ની કિંમત સમીકરણ 1 માં મૂકતા p ની કિંમત શું છે? 5a. તો અહીંયા મૂકીએ 5a નો વર્ગ શું થશે? 5a નો વર્ગ બરાબર 5q નો વર્ગ. હવે 5a નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 25a નો વર્ગ બરાબર 5q નો વર્ગ. હવે 5 અહીંયા ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં જતા રહે તો શું મળશે તમને? 5a નો સ્ક્વેર 5a નો સ્ક્વેર બરાબર 5q નો સ્ક્વેર. શું મળશે? q નો સ્ક્વેર. હવે અહીંયા હું q સ્ક્વેર ને કરતા બનાવું છું. તો શું થશે? q સ્ક્વેર બરાબર 5a સ્ક્વેર. તો આનો મતલબ શું થાય છે કે q સ્ક્વેર ને 5 વડે ભાગ્યા તો a સ્ક્વેર મળે છે. તો q સ્ક્વેર એ 5 વડે શું છે? વિભાજ્ય છે. શું છે? વિભાજ્ય. હવે q સ્ક્વેર 5 વડે વિભાજ્ય છે મતલબ કે q પણ કેવો હશે? 5 વડે વિભાજ્ય છે આગળના પ્રમેય પરથી. હવે q એ 5 વડે વિભાજ્ય છે અને કઈ ભાગતા શું મળે છે? b મળે છે. શું મળે છે? q b મળે છે. q ને 5 વડે ભાગતા b મળે છે. આવું છે. q ને 5 વડે ભાગતા શું મળે છે? b મળે છે. તો શું લખી શકાય? q બરાબર આ 5 સામે જાય તો 5b લખાય. બરાબર છે? હવે આ કોઈ નંબર 3 આપી દઈએ. તો આમ અને અહીંયા લખી દેવું જરૂરી છે કે જ્યાં b belongs to શું છે? z. આમ p બરાબર શું મળ્યું? 5a મળે. બરાબર છે? અને q બરાબર 5b માટે ગુસા કોનો? p અને q નો કેટલો થાય? 5. બરાબર છે? આપણે ધારી લીધાનો ગુસા કેટલો હતો? 1. અને અહીંયા મળ્યો ગુસા કેટલો? 5. આ શું છે? વિરોધાભાસ છે. બીજા શું છે? વિરોધાભાસ. માટે આપણી ધારણા ખોટી છે. શું છે? ધારણા ખોટી છે. આપણે જે ધાર્યું છે એ વસ્તુ કેવી છે? ખોટી છે. માટે આ વર્ગમૂળમાં જે 5 છે તેથી વર્ગમૂળમાં 5 એ અસમય છે. શું છે? અસમય છે.
બરાબર છે. હવે આ રીતના કોઈ બીજા એક્ઝામ્પલ હોય, ધારો કે એમ કે વર્ગમૂળમાં 7 છે, વર્ગમૂળમાં 11 છે, અસમય સાબિત કરો, તો તમે સાબિત કરી શકો છો. બરાબર છે. તમારે 100 અધ્યાયમાં વર્ગમૂળમાં 7 ને અસમય સાબિત કરવાના છે. હવે છે ઉદાહરણ 10 કે દર્શાવો કે 5 વર્ગમૂળમાં 3 એ અસમય છે. બરાબર છે. આપણે વર્ગમૂળમાં 3 ને અસમય બતાવતા શીખી ગયા. હવે છે 5 વર્ગમૂળમાં 3, તો આ પહેલા આપણે ધારી લઈએ. ધારો કે 5 વર્ગમૂળમાં 3 એ સમય છે. શું છે? સમય છે. હવે સમય છે તો એને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ. તો 5 વર્ગમૂળમાં 3 બરાબર p/q, જ્યાં p બિલોંગ્સ ટુ શું છે? z. z એટલે કે પૂર્ણાંકમાંથી છે અને q ક્યાંથી છે? પ્રાકૃતિક સંખ્યા એટલે કે n માંથી છે. હવે આને વર્ગમૂળમાં 3 ને હું કરતા બનાવીશ. બરાબર છે. તો માઈનસ વર્ગમૂળમાં 3 રાખું છું તો 5 છે સામે જશે, શું થશે? p/q માઈનસ 5 શું થશે? p/q માઈનસ 5. હવે આ માઈનસ 3 છે એને પ્લસ કરવા તો હું માઈનસ વડે ગુણું, તો આને માઈનસ વડે ગુણીશ તો શું થશે? પ્લસ 3 થઈ જશે, પ્લસ વર્ગમૂળમાં 3. હવે p/q છે એ પણ માઈનસ સાથે ગુણાય તો એ માઈનસ થઈ જાય અને માઈનસ 5 છે પ્લસ થઈ જાય, તો શું થશે? 5 p/q. બરાબર છે. હવે અહીંયા તમે આ બાજુ જે જમણી બાજુ જે સંખ્યા જોશો તો આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. કેમ? તો કે p પણ ક્યાંથી છે? પૂર્ણાંકમાંથી, અને q છે એ પ્રાકૃતિક સંખ્યામાંથી છે. માટે આ સંખ્યા કેવી થશે? તો સમય સંખ્યા થશે. અહીં 5 p/q એ સમય છે. સમય છે. કેમ કે p belongs to z અને q belongs to n છે. માટે આ સંખ્યા કેવી થશે? સમય થશે. પરંતુ વર્ગમૂળમાં 3 એ કેવા છે? હમણાં જ આપણે સાબિત કર્યું આગળના એક્ઝામ્પલમાં. શું હતું? વર્ગમૂળમાં 3 એ અસમય છે. શું છે? અસમય છે. જે આપણી ધારણાને ખોટી પાડે છે. શું કરે છે? ખોટી પાડે છે. હવે આ છે અસમય, આ છે સમય. કોઈ દિવસ હવે સરખા તો કે આપણી ધારણાને ખોટી પાડે છે. તેથી 5 વર્ગમૂળમાં 3 એ અસમય છે. શું છે? અસમય છે. એ જ રીતનો એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 2 કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. તો પહેલા તો ધારી લઈએ. ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ સમય છે. શું છે? સમય. તો સમય છે તો એને આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ. તો કોઈ p/q છે. આની જગ્યાએ a/b લોસો પણ તો પણ ચાલશે. જ્યાં p belongs to શું છે? z છે અને q belongs to શું છે? n છે. બરાબર છે. હવે આમાંથી મારે વર્ગમૂળમાં 5 ને કરતા બનાવવો છે. તો પહેલા તો 2 વર્ગમૂળમાં 5 ને રાખું છું ડાબી બાજુ. તો શું થશે સામે? p/q - 3. હવે p/q - 3 છે તો આને હું અવિકાર પણ લખી શકું. 2 વર્ગમૂળમાં 5 બરાબર. હવે q ને હું કાઢી લઉં છું. તો શું થશે? p - 3q ભાગ્યા q. હવે 2 ને સામે ભાગાકારમાં મૂકેલી તો શું થઈ જશે? વર્ગમૂળમાં 5 બરાબર p - 3q ભાગ્યા 2q. શું થશે? p - 3q ભાગ્યા 2q. આ જે સંખ્યા જમણી બાજુ છે એ સમય સંખ્યા થશે. શું થશે? સમય સંખ્યા. અહીં p - 3q ભાગ્યા 2q એ સમય છે. શું છે? સમય છે. કેમ કે p છે એ ક્યાંથી છે? પૂર્ણાંકમાંથી, અને q belongs to શું છે? n એટલે કે પ્રાકૃતિક સંખ્યામાંથી છે. માટે પરંતુ આપણે હમણાં જ સાબિત કર્યું કે વર્ગમૂળમાં 5 એ અસમય છે. શું છે? અસમય છે. હવે શું ઉત્પન્ન થયું? વિરોધાભાસ ઉત્પન્ન થયો. આ અસમય, આ સમય. તો જે આપણી ધારણાને ખોટી પાડે છે. તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. શું છે? અસમય છે. બરાબર છે.
હવે જે ઉદાહરણ 11 આપ્યું છે કે દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 એ અસમય છે બરાબર છે 3 વર્ગમૂળમાં 2 મતલબ કે શું છે એનો મતલબ વર્ગમૂળમાં 18 છે શું છે વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 18 એટલે 18 ને આપણે લખવું હોય તો 9 * 2 લખી શકીએ તો વર્ગમૂળમાં 9 * 2 9 નું વર્ગમૂળ શું થઈ જાય 3 વર્ગમૂળમાં 2 એવું જ આપેલું છે કદાચ પરીક્ષામાં એવું પૂછે કે વર્ગમૂળમાં 18 અસમય સાબિત કરવાનું તો આ સેમ જ છે બરાબર છે કદાચ એવું કહે કે વર્ગમૂળમાં 32 શું કે વર્ગમૂળમાં 32 વર્ગમૂળમાં 32 નો મતલબ શું થાય 16 * 2 તો 16 નું વર્ગમૂળ શું થઈ જાય 4 અને વર્ગમૂળમાં 2 એવા ને એવા તો આવું કહે તો તમે કરી શકો છો સાબિત કે આ શું કહે છે કે 4 વર્ગમૂળમાં 2 સાબિત કરવાના છે અને આ છે 3 વર્ગમૂળમાં 2 અસમય સાબિત કરવાના છે બરાબર હવે આપણે સાબિત કરીએ 3 વર્ગમૂળમાં 2 એ અસમય છે તો પહેલા ધારી લઈએ ધારો કે 3 વર્ગમૂળમાં 2 સમય છે શું છે 3 વર્ગમૂળમાં 2 સમય છે માટે શું થશે 3 વર્ગમૂળમાં 2 બરાબર p/q જ્યાં p belongs to z અને q belongs to n બરાબર z એટલે કે પૂર્ણાંકમાંથી છે અને q ક્યાંથી છે પ્રાકૃતિક સંખ્યામાંથી તો આને હવે મારે વર્ગમૂળમાં 2 ને હું કરતા બનાવું તો શું થશે વર્ગમૂળમાં 2 બરાબર p/3q શું થશે p/3q હવે આ જે સંખ્યા છે p/3q એ તો કેવી છે સંખ્યા છે સમય સંખ્યા છે તો અહીં p/3q એ સમય સંખ્યા છે શું છે સમય છે કેમ કે p belongs to ક્યાંથી છે z માંથી અને q belongs to n છે શું છે n છે પરંતુ શું છે પરંતુ વર્ગમૂળમાં 2 એ અસમય છે શું છે અસમય છે માટે આપણી ધારણા કેવી છે ખોટી છે જેથી આપણી ધારણા ખોટી છે તેથી 3 વર્ગમૂળમાં 2 એ અસમય છે શું છે અસમય છે બરાબર છે હવે કેમ ખોટી છે તો કે આ એક અસમય સંખ્યા છે આ એક સમય સંખ્યા છે બરાબર છે વર્ગમૂળમાં 2 આપણે અસમય આગળ એક એક્ઝામ્પલ છે જે તમે જાતે ગણી શકો છો હવે તમારે સ્વઅધ્યયનમાં વર્ગમૂળમાં 7 ને અસમય સાબિત કરવાનો છે કેમ સાબિત કરું પછી સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર 3 તમારે સ્વઅધ્યયનમાં કરવાનો છે બરાબર આ રીતનો એક એક્ઝામ્પલ પરીક્ષામાં લગભગ પૂછાતો જ હોય છે બરાબર છે હવે અહીંયા તમને સ્વઅધ્યયનમાં પણ કોઈ પ્રશ્ન હોય કે કોઈ એક્ઝામ્પલમાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર